લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યું। બળવંતસિંહ ગઢવી આવતીકાલે ભાજપમાં જોડાશે। વટવા બેઠકથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા બળવંતસિંહ ગઢવી। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપી દીધું છે। બળવંતસિંહ ગઢવી આવતીકાલે વિધિવત રીતે કેસરીઓ ધારણ કરવાના છે, ભાજપમાં સામેલ થવાના છે। તો કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત છે। આજે પણ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દીધું છે। બળવંતસિંહ ગઢવી જેમણે આજે રાજીનામું આપ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી। હિરેન, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી જેમણે રાજીનામું આપ્યું, શું કારણ રહ્યું? કાલે ભાજપમાં પણ જોડાવાના છે, શું વધુ જાણકારી? જો અત્યારે બળવંતસિંહ સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે જે રીતના છેલ્લા થોડા દિવસોથી જે ઘટનાઓ બની છે, જે નિવેદનો આવ્યા છે, તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ હિરેન, જવાના આપને છે। અટકાવવા માંગીશ। આપણી સાથે ફોન લાઈન પર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી ફોન લાઈન પર જોડાયા છે, પૂર્વ પ્રમુખ। બળવંતસિંહ, આપનું સ્વાગત છે। આપે શા માટે આ મોટો નિર્ણય લીધો છે કોંગ્રેસ છોડવાનો? આવતીકાલે કેસરિયા પણ કરવાના છો, શું કારણ રહ્યું? જો બેન, હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં હતો। એની વિચારધારા સાથે સંકળાયેલ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું હતું, પરંતુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનો જે નિર્ણય લીધો ને, એ ન ગમે એવો અને હૃદયને ઘા કરે એવો નિર્ણય હતો। એટલે મારા હિતેચ્છુઓ, શુભચિંતકો, સમાજના આગેવાનો, ઓલમોસ્ટ સમાજ અમારો લગભગ છે, એ બધાની લાગણી હતી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો। અને મને પણ અત્યારે જે પ્રમાણે મોદી સાહેબ વૈશ્વિક નેતાની છાપ અને જે વિકાસ ચાલી રહ્યો છે, એ પ્રમાણે ક્યાંય એવું લાગતું નહોતું કે આ પાર્ટીની વિરુદ્ધમાં રહેવું જોઈએ। બળવંતસિંહ, આપે કહ્યું આ 25 વર્ષથી કોંગ્રેસમાં હતા, ઘણો મોટો સમય કહેવાય। 25 વર્ષ એટલે 2022માં વિધાનસભાની ચૂંટણી પર વટવા બેઠકથી પણ આપ ઉતર્યા હતા, ચૂંટણી પણ લડ્યા હતા। કોંગ્રેસે શું ના આપ્યું જે ભાજપમાં આપને દેખાયું, આકર્ષિત કરી ગયું? કોંગ્રેસે ઘણું બધું આપ્યું, એ તો મેં પહેલા જ કીધું। કોંગ્રેસે આપ્યું છે, 25 વર્ષથી જોડાયેલો હતો, પરંતુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે દિશાવિહીન નિર્ણયો લીધા, એટલે એવું લાગે છે કે અત્યારે પાર્ટીની દિશા બરાબર છે નહીં। એટલે અત્યારે જે દિશામાં ચાલી રહ્યું છે એ પ્રવાહમાં જોડાઈ જવાનું મને યોગ્ય લાગ્યું છે। જી, આભાર બળવંતસિંહ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો પાર્ટીની દિશા, કોંગ્રેસ પાર્ટીની દિશા યોગ્ય નથી લાગી બળવંતસિંહને, એટલે હવે લોકસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે, વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો।